હેલો ગાઈસ, વેલકમ ટુ માય મિની બ્લોગ। તો આજે આપણે જોવા આવ્યા છે વરસાદના કારણે આ टावर गार्डन ની શું हालत થઈ છે। अगर ये कोई और जगह होती तो मैं यहाँ से छलांग लगा देता, लेकिन ये जो पत्थर है ये बहुत फिसलन भरे हैं। तो गाइस હું તમને બતાવું છું, તમે આ જોઈ શકો છો ये कितने फिसलन भरे हैं, देख सकते हो। જો અહીંયા હું હાલું છું ને તોય પડી જાઉં છું। મને ખુદને ખબર નથી કે હું કેમ નથી પડતો, પણ રહી ગયો ભાઈ, રહી ગયો। તો ગાઈસ હાજી છે, પાણી તો બંધ છે કે પાણી નથી, પણ અહીં સાફ કરી લઈએ। સાફ જ પાણી છે, નીચે છે થોડું બધું। ગાઈસ તમે જોઈ શકો છો એટલું લાલ થઈ ગયું, એટલે હજી બાકી છે, હજી સાફ કરવા જવું પડશે। અને આ છોલાઈ ગયું તો તમને એવું લાગતું હશે કે ભાઈ હાથે કહીને પડ્યો, હમણાં પડવાની વાત થઈ હતી, પણ એવું નથી। હું બોલ્યો એટલે મારું આમાં કહેવાય ને, આમાં સારી વાણી નથી બોલ્યો એટલે થઈ ગયું એવું। કામ સારું બોલાય, ખરાબ ન બોલે તો ખરાબ। મારું ખુદનું બોલ્યો એટલે મને લાગી ગયું, પડી ગયો। ગાઈસ તો હું જે જગ્યાએ પડ્યો એ જગ્યાએ હાલત જાઉં, અહીંથી આમ ગળી નહીં ગયો તો હું પડ્યો। તો આગળ જાય છે, હવે જોઈએ આપણે। તો ગાઈસ અહીંયા તમને મિની તળાવ જોવા મળે છે, જે બહુ ખૂબ લાંબુ છે। તળાવની થોડાક આગળ આવ્યો તો આપણે ખાબોચિયા ભરાયેલા દેખાય છે, થોડાક આગળ આવ્યો તો થોડુંક વધારે ખાબોચિયું મોટું છે, વાં થોડુંક એનાથી મોટું છે, અને એમ જ પાછું વાં છે। બાકી ફૂલ વ્યૂ તમારે જોવું હોય ટાવર ગાર્ડનનું તો જો આ રીતના છે। अगर ये भी कोई दूसरी जगह होती तो मैं यहाँ पर नहा लेता, लेकिन ये जो छोटे छोटे कंकड़ है ये मुझे लग जाएंगे।